નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। ભાયાવદર સેવા સહકારી મંડળી નયનભાઈ જીવાણીની ખેડૂતો હિતરક્ષક સમિતિ ભાયાવદરમાં તારીખ 23/6 ના રોજ યોજાયેલ ભાયાવદર સેવા સહકારી મંડળી ચૂંટણીમાં કુલ સભાસદ 3077 છે, તેમાંથી 1411 ખેડૂતો સભાસદ મતદાન કરેલ છે। આ ચૂંટણીમાં ભાયાવદર શહેર ભાજપ ટીમ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પક્ષ સાથે ગઠબંધન કરી તેના 13 ઉમેદવારોને મેદાનમાં પ્રમુખ મંડળીના પ્રમુખ નટવરભાઈ માણસોનિયા, ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ માકડિયા સહિત 13 ઉમેદવારોને મેદાનમાં ઉતારેલ હતા। ત્યારે મંડળીમાં છેલ્લા 5 વર્ષ થયા નટવરભાઈ માણસોનિયા પ્રમુખ સ્થાને છે। ભાયાવદર સેવા સહકારી મંડળી કોઈપણ જાતનો વાદ વિવાદ વગર 5 વર્ષ પૂરા કરેલ છે। શામ પક્ષે આ મંડળીમાં આ મંડળી હડપ કરવા માટે ભાયાવદર ભાજપની ટીમ અને તેનું ગઠબંધનને એડી ચોટીનું જોર લગાવેલ। ટીમ ઉપર જીતનો કળશ ઉતારી જંગી બહુમતીથી આખી પેનલ વિજય બનાવેલ છે। સામેની પેનલ ખૂબ ખોટો અપ્રચાર કરીને આ પેનલને બદનામ કરવા સહિતના હવામતિયા મારેલ હતા। ત્યારે ખેડૂતો તેને મતરૂપી તમાચા મારી 1400ના મતદાનમાં 250 કરતાં પણ વધારે મતોથી હલાવી અને તેમનું સ્થાન દેખાડી દીધેલ છે। ભાયાવદર સેવા સહકારી મંડળી ચાલુ બોડીના ખેડૂતે તેમના પર વિશ્વાસ રાખી જંગી બહુમતીથી વિજય બનાવાયા। આ તક ખેડૂતો મતદાન નયનભાઈ જીવાણી ટીમને આખી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે। બ્યુરો રિપોર્ટ વિજયભાઈ કુનાતિયા, ભાયાવદર। આજે ભાયાવદર સેવા સહકારી મંડળીની સામાન્ય ચૂંટણી યોજાતા આ ચૂંટણીની અંદર અમારી પેનલ ખેડૂત હિતરક્ષક સમિતિ ટોટલ મત 3077માંથી 1411 મતનું મતદાન થયેલું હતું। આ મતદાનની અંદર અમારી સામે ભાયાવદર શહેર ભાજપની ટીમ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું। આ ગઠબંધનની સામે અમારી ખેડૂત હિતરક્ષક સમિતિ 250 મતના માર્જિનથી અમે આખાથી 13 વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 13 સભ્ય વિજેતા જાહેર થયા છીએ। જ્યારે છેલ્લા 5 વર્ષ થયા ભાયાવદર સેવા સહકારી મંડળીની અંદર અમારી ટીમનું શાસન હતું અને પાછા ભાયાવદર શહેરની જનતાએ અમને પાછા સેવા કરવાનો મોકો આપ્યો છે। એ બદલ ભાયાવદર શહેરના તમામ ખેડૂતોનો અમે આભાર માનીએ છીએ। સાથે અમારી ટીમના તમામ અમારા કાર્યકર્તાઓ, અમારા મેમ્બર, અમારા ઠેકેદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે ભાયાવદરની અંદર ખરેખર ભાજપ શહેર ભાજપની ટીમ એ ટીમ નથી। ભાયાવદર શહેર ભાજપની ટીમ એ ભાયાવદરની પ્રાઇવેટ પેઢી જેવું વર્તન અમારી સાથે કરે છે કે ગત વિધાનસભાની ચૂંટણીની અંદર અમોએ CR પાટીલ સાહેબના વરદ હસ્તે કમલમમાં જઈ અને અમારી મંડળીના તમામ સભ્યોએ કેસ પહેરી અને અમે ભાજપની અંદર પ્રવેશ કર્યો। ત્યારે ભાયાવદર શહેર ભાજપની ટીમે અમને શીખાવ્યા નહોતા, ત્યારે પણ અમારી સાથે ગમા જેવું વર્તન કરે છે। અમને ક્યારેય સ્વીકારતા નહોતા। સામે અમે આ ચાલુ મંડળીની ચૂંટણી અમારી હતી એ ટીમની સામે અમે અમારી પાછી ટીમને રિપીટ કરી। આ રિપીટ ટીમને ભાયાવદરની શહેરના તમામ ખેડૂતોએ અમને ઝાઝા માર્જિનથી કે 1400ના મતદાનમાં 250, 300 મતેથી અમે પેલા લોકોને અમે માત આપી છે। અને ભાયાવદરમાં ખરેખર ભાયાવદર શહેર ભાજપની ટીમ એનું કાંઈ છે જ નહીં। લોકસભાની ચૂંટણીમાં પણ આ લોકોએ પોતાના બૂથની અંદર પણ ભાયાવદર શહેર ભાજપના પ્રમુખના બૂથમાં 200 મત ઘટ્યા વિધાનસભા કરતાં, અને જિલ્લા ભાજપના આગેવાન છે એના બૂથમાં 230 મત ઓછા મળ્યા હતા। એટલે ભાયાવદરની જનતા ભાયાવદર શહેર ભાજપની ટીમને સ્વીકારતી જ નથી। પણ આ લોકો ઘરાર પ્રાઇવેટ પેઢીની જેવું વર્તન કરી અમારી સાથે ત્યારે ભાયાવદર ગામના ખેડૂતો, ભાયાવદર ગામ શહેરના આગેવાનોએ આજે જે રિઝલ્ટ આવ્યું અમારું ભાયાવદર સેવા સહકારી મંડળીની ચૂંટણીનું, આ રિઝલ્ટની અંદર ભાયાવદર શહેર ભાજપની ટીમને ગાલ ઉપર લાલ તમાચો મારે છે।